ભાવનગરની મેડિકલ કોલેજ ચરસી અને ગંજેરીઓનો અડ્ડો બનતું જાય છે। ભાવનગરની મેડિકલ કોલેજ ગુંડાઓનું સામ્રાજ્ય બનતું જાય છે અને ભાવનગરના આ કહેવાતા ડૉક્ટરો જેઓ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ છે તે 3 વ્યક્તિનું અપહરણ કરે છે, પણ ખબર નહીં આ ફૂટી ગયેલી આ ડરપોક અને આ લાચાર ભાવનગર પોલીસ આરોપીઓને પકડવાની તસદી લેતી નથી। આરોપીઓ ઘટનાના 1 સપ્તાહ પછી પોલીસમાં હાજર થાય છે અને જાણે આ પોલીસના જમાઈ હોય તેમ તેમની સાથે વ્યવહાર થાય છે। વાત કરવી છે ભાવનગરના એ ડૉક્ટરોની, વાત કરવી છે ભાવનગરના એ ગુંડા જેવા ડૉક્ટરોની, વાત કરવી છે આ ડરી ગયેલી માયકાંગલી ભાવનગરની પોલીસની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। ભાવનગરના અમારા સહયોગી યશપાલ ચૌહાણનો આ રિપોર્ટ છે અને રિપોર્ટ એટલો ચોંકાવનારો છે કે સાંભળશો તો તમને એવું લાગશે કે આપણે કયા જગતમાં, કયા વિશ્વમાં જીવી રહ્યા છીએ। ભાવનગરની મેડિકલ કોલેજના 3 જુનિયર ડૉક્ટરોનો તારીખ 6 માર્ચના રોજ સિનિયર ડૉક્ટરો કુલ મળી 8 લોકો 3 જુનિયર ડૉક્ટરોનું અપહરણ કરે છે। એમને વેરાન વગડામાં લઈ જવામાં આવે છે, માર મારવામાં આવે છે। જ્યારે આ ઘટના ઘટે છે ત્યારે આ આરોપી ડૉક્ટરો નશો કરી રહ્યા હતા। તેને ગાંજાની પડીકીઓ બતાડવામાં આવે છે, સિગરેટમાં ગાંજો ભરીને પીવામાં આવે છે અને આ ડૉક્ટરો જુનિયર ડૉક્ટરોને એટલા મારે છે કે નાકમાંથી, કાનમાંથી લોહી નીકળી જાય છે। પછી તેમની સાથે બીભત્સ શારીરિક ચેષ્ટાઓ કરવામાં આવે છે, ધમકી આપવામાં આવે છે કે તમારા મા બાપને મારી નાખીશું। આ ડૉક્ટરો છે કે હેવાન છે કે નરકમાંથી આવેલા કોઈ રાક્ષસો છે, અમને ખબર નથી પડતી। અમને ગુસ્સો આવે છે, પણ આ ગુસ્સો અમને આવે છે, આ ભાવનગરની પોલીસને આવતો નથી, કારણ કે ભાવનગરની પોલીસને એમના આકાઓના ફોન આવી ગયા છે। આ ડૉક્ટરો જ્યારે ફરિયાદ લખાવવા જાય છે ત્યારે પોલીસ એમને સલાહ આપે છે કે પહેલાં સારવાર લઈ લો, પછી અમે આવીએ છીએ। બીજા દિવસે સવારે ભાવનગરની પોલીસ ત્યાં પહોંચે છે ત્યારે આ 3 ડૉક્ટરો, જુનિયર ડૉક્ટરો સારવાર લઈ રહ્યા હતા। તે એક લેખિત અરજી આપે છે અને એવું કહે છે આ અમારી ફર્સ્ટ ઇન્ફોર્મેશન છે, તમે નોંધો। ત્યાં પહોંચેલી બહાદુર પોલીસને હોસ્પિટલ જતા પહેલાં આકાઓના ફોન આવી ગયા હતા, એટલે બહાદુર પોલીસ અરજીમાંથી કેટલીક બાબતો ડિલીટ કરે છે, જેમ કે ગાંજાની વાત એ કાઢી નાખે છે, શારીરિક બીભત્સતાની વાત કાઢી નાખે છે। અમારી પાસે આ 3 અરજીઓ છે, આ અરજીઓના શબ્દો તમને કહી શકતા નથી, તમને ધૃણા થશે। જો તમે આ ડૉક્ટરોના મા બાપ, આ ડૉક્ટરોના સગા સંબંધી હશો તો તમને ધૃણા થશે કે તમે કેવા સંતાનને જન્મ આપ્યો જે કેટલું ધૃણાસ્પદ કામ કરે છે। ઝઘડો એવો હતો કે એક જુનિયર ડૉક્ટર મીમ્સ બનાવે છે, જેમાં તે લખે છે કે તમે કોન્વોકેશનનો કાર્યક્રમ કરો તે પહેલાં ગાંજાના પૈસા ચૂકવી દેજો। આ મેડિકલ કોલેજની બહાર એક મોન્ટુ નામનો માણસ ગાંજો વેચે છે, નાર્કોટિક્સ વેચે છે, જેની ભાવનગર પોલીસને નથી ખબર, એમને પાડવી નથી, કારણ કે તેના કારણો જુદા છે। એટલે ફરિયાદ તો નોંધાય છે, પણ ફરિયાદ આ નફટ પોલીસ એવી નોંધે છે કે આરોપી પકડવાના થાય ત્યારે તેમને 7 વર્ષથી ઓછીની સજાની કલમો લગાડે છે, કારણ કે આ બધાને તરત જામીન મુક્ત કરી દેવામાં આવે। અપહરણની વાત હોય તો મજબૂત કલમ લગાડવી જોઈએ, નાર્કોટિક્સની વાત હોય તો મજબૂત, પણ એવું કંઈ જ થતું નથી। આ ભાવનગરની પોલીસ આતંકવાદીઓને પકડી શકે, આ ભાવનગરની પોલીસ જીએસટીના વેપારીઓને પકડી શકે, પણ ડૉક્ટરો નથી પકડાતા, કારણ કે તેઓ સેફ હાઉસમાં હતા। 6-7 દિવસ સુધી મેનેજ કરવાનો ટાઈમ આપે છે, આ જુનિયર ડૉક્ટરોને દબાણ કરવામાં આવે છે, સમાધાન કરી લો, પણ સમાધાન થતું નથી। એટલે આખરે 6 ડૉક્ટરો અને તેમના 2 સાગરીતો પોલીસ સામે શરણે થાય છે। આ બહાદુર પોલીસે તો તેમના ટેસ્ટ કરાવવાના હતા, ખાસ કરી ફોરેન્સિક યુરિન ટેસ્ટ કરાવવાનો હતો, કારણ કે ફરિયાદી એવું કહે છે કે ગાંજો પીતા હતા,
પણ ના, આ અમારા સગા થાય છે. અમારે આ ભાવનગરની પોલીસને પૂછવું છે કે તમારી અંદર જો આત્મા હોય તો આત્માને પૂછજો કે જે પેલા 3 જુનિયર ડોક્ટરોને માર્યા એમાં તમારો દીકરો હોત તો શરમ નથી આવતી? કોઈને બચાવવા માટે તમે કઈ નીચલી કક્ષાએ જાઓ છો? આ એનું ઉત્તમ ઉદાહરણ છે. હવે આ લોકો પકડાઈ પણ જાય છે અને જામીન પણ મળી જાય છે. જેમને માર્યા છે, જેમના બાળકો ભાવનગર મેડિકલ કોલેજમાં ભણે છે, તેઓ ક્રોધિત છે, ગુસ્સામાં છે અને ભાવનગર પોલીસ ઉપર ફટકાર વરસાવી રહ્યા છે. એન્ટી રેગિંગ કમિટી નાટક કરે છે, 2-4 ડોક્ટરોને સસ્પેન્ડ કરે છે, પણ આ લોકોને આખી જિંદગી માટે ટર્મિનેટ કરી દેવા જોઈએ. તેઓ ડૉક્ટર થયા હોય તો મેડિકલ કાઉન્સિલે તેમને હાંકી કાઢવા જોઈએ. અમારે ડૉક્ટર જોઈએ છે, અમારે રાક્ષસ નથી જોઈતો. અમારે જીવવું છે, અમારે મરવા માટે આ કસાઈઓ પાસે સારવાર નથી કરાવી. ભાવનગર ગુસ્સામાં છે, કારણ કે ભાવનગરમાં જે ઘટ્યું છે તેનાથી ભાવનગરનું જ નહીં, ગુજરાતના મેડિકલ જગતનું માથું શરમથી ઝૂકી જાય તેમ છે. આ માત્ર એક મેડિકલ કોલેજની સ્થિતિ નથી. ગુજરાતની ઘણી બધી મેડિકલ કોલેજોમાં, હોસ્ટેલોમાં આ સ્થિતિ છે. સરકારે જાગવાની જરૂર છે, કારણ કે સરકાર ઊંઘતી જ રહે છે અને જેના કારણે જેના ઉપર લોકોને ભરોસો છે ડૉક્ટર ભોગ બનતા રહે છે અને ડૉક્ટર ગુંડા બનતા રહે છે. અમારે આવી મેડિકલ વ્યવસ્થા નથી જોઈતી. તો તમારા શહેરમાં આ પ્રકારની કોઈ ઘટના ઘટે અને તમે ભાવનગરમાં રહો છો તો અમારા સહયોગી યશપાલ ચૌહાણનો સંપર્ક કરજો. નીચે તેમનો નંબર પણ આપ્યો છે, તેમની સાથે વાત કરતા રહેજો. અમે બનીશું ભાવનગરનો અવાજ. અત્યારે મને ને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા